રામાયણમાં તુલસીદાસજીએ કહ્યું છે, રામ મિલન કે કારણે જોતું ભયો ઉદાસ, તુલસી સંગત શોધી લે રામજીનો કી પાસ. મેં એમને કહ્યું એમ આપણે બધા અર્જુન સમાન જ છીએ, પણ રામચંદ્રજીના ઉપાસક હોય એવા એને હનુમાન જેવા સંતની ખૂબ જરૂર છે. ભગવાન કિશનના ઉપાસક હો, સુખદેવ જેવા સાધુની ખૂબ જરૂર છે. શિવશક્તિના ઉપાસક હો, ગણપતિ જેવા સંતની ખૂબ જરૂર છે. ભગવાન મહાવીરના ઉપાસક હો, ગૌતમ જેવા સંતની ખૂબ જરૂર છે. માનવ જીવનમાં આપણે બધા આંધળા માણસો છીએ. માનવીની એવી કોઈ તાકાત નથી કે પોતાના પુરુષ પ્રયત્ન કરીને પોતાના આંખને વિવેકી બનાવી શકે. વિચારજો, મારે બી મારી આંખે કંઈને સારું જોવું છે, પણ એ શક્તિ આત્માને વિશે પ્રગટાવશે કોણ? મારે મારી જીભથી સારું જ બોલવું છે, વિવેકથી જ બોલવું છે, ભક્તિસભર હૃદયથી જ બોલવું છે, અહંકાર લેશથી બોલવું છે. દરેકની વાણી એક યા બીજી રીતે, દરેક વ્યક્તિ એની વાણીથી એક યા બીજી રીતે બિચારો અહંકાર ઓગતો જ હોય, વોમિટ કરતો જ હોય. એવા જે પંચ જ્ઞાનેન્દ્રિયોને વિવેકી બનાવશે કોણ? ત્યાં કૃષ્ણ જોઈએ, કાં કૃષ્ણ સમાન સુખદેવ જેવા સાધુ જોઈએ, કાં રામચંદ્રજી જોઈએ, કાં હનુમાન જેવા કોઈ સંત જોઈએ.